નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી લેવાનાર તમામ ભરતીની પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પરીક્ષા જે છે એ કઈ તારીખે લેવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ 3ની વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે એ તમામ પરીક્ષાની લેખિત પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે રેવન્યુ તલાટીની પરીક્ષાની તારીખ જે છે એ કઈ રહેશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત. આગામી તમામ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જાહેર. રેવન્યુ તલાટી પરીક્ષાની તારીખ કઈ રહેશે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ 3ની વિવિધ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, જે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે એ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો અંગે અગત્યની સૂચના. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે દર્શાવેલ જાહેરાતોનું MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. તો અહીંયા જે પણ પરીક્ષાની તારીખો આપવામાં આવેલી છે એ તમામ પરીક્ષાઓ જે છે એ MCQ CBRT પદ્ધતિથી લેવામાં આવશે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, જાહેરાત ક્રમાંક આપવામાં આવ્યો છે. ટેકનિકલ આસિસ્ટન્ટ એની પરીક્ષા જે છે એ તારીખ 4/8/2025 રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમય જે છે એ બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો. ગ્રંથાલય કારકુન પરીક્ષા 4/8/2025 રોજ લેવામાં આવશે. સમય જે છે એ સરખો જ રહેશે. મત્સ્ય અધિકારી પરીક્ષા જે છે એ 4/8/2025 રોજ લેવામાં આવશે. રેખનકાર પરીક્ષા જે છે એ 4/8/2025 રોજ લેવામાં આવશે. મિકેનિકની જે ભરતી છે એની પરીક્ષા તારીખ 4/8/2025 રોજ લેવામાં આવશે. એના પછી આસિસ્ટન્ટ બાઇન્ડર જે છે એ એની પરીક્ષા તારીખ 4/8/2025 રોજ લેવામાં આવશે. બાગાયત નિરીક્ષકની પરીક્ષા તારીખ 8/8/2025 રોજ લેવામાં આવશે. સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ એની પરીક્ષા જે છે એ 8/8/2025 રોજ લેવામાં આવશે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ એની જે છે એ પરીક્ષા તારીખ 8/8/2025 રોજ લેવામાં આવશે. સમય જે છે એ 2 થી 5 વાગ્યાનો રહેશે. સંશોધન મદદનીશ અને આંકડાનીશની પરીક્ષા જે છે એ 8/8/2025 રોજ લેવામાં આવશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એની પરીક્ષા જે છે એ તારીખ 8/8/2025 રોજ લેવામાં આવશે. વાયરમેનની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે એની પરીક્ષા જે છે એ 11/8/2025 રોજ લેવામાં આવશે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ માર્ગ અને મકાન વિભાગ એની પરીક્ષા જે છે એ 11/8/2025 રોજ લેવામાં આવશે. તો તમે એ જોઈ શકો છો, 11/8/2025 સુધી જે પણ પરીક્ષાઓ યોજવામાં આવનાર છે એની અંદર GSSB દ્વારા જે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજવામાં આવનાર છે એની પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરવામાં આવેલી નથી. તો 11/8/2025 સુધી રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ યોજવામાં આવશે નહીં. તો હવે રેવન્યુ તલાટી પરીક્ષાની તારીખ કઈ રહેશે એના વિશે આપણે જે છે એ આગળ વાત કરીએ છીએ. પરંતુ એના પહેલાં એક બે સૂચના છે એ તમે જોઈ લો. કોલ લેટર સંબંધિત સૂચનાઓ વેબસાઇટ પરથી હવે પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે કોલ લેટરની સૂચનાઓ જે છે એ વેબસાઇટ પર હવે જાહેર કરવામાં આવશે. આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર થવાની કે રદ થવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાને મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે. મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. એટલે કે આ જે છે એ પરીક્ષાની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. કોઈ પણ કારણોસર પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય તો જે છે એ આની અંદર ફેરફાર કરવામાં આવી શકે છે. હવે આપણે જોઈએ કે તલાટીની પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવી શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, 11/8/2025 સુધી રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાય એવું કોઈ પણ પ્રકારનું આયોજન નથી. તો એના રિલેટેડ આપણા જે દીપક રાજાણી સાહેબ છે એમણે ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી મહેસૂલી તલાટીની પરીક્ષા જુલાઈના બદલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના. વરસાદના કારણે પરીક્ષા પાછી જશે. હવામાન વિભાગ સાથે મિટિંગ બાદ થશે જાહેરાત. તો જે છે એ ગુજરાત રાજ્યની અંદર જે ભારે વરસાદ થયો હતો એના કારણે રેવન્યુ તલાટીની અંદર, કારણ કે 4,26,000 ઉમેદવારો જે છે એ ફોર્મ ભરેલા છે, કન્ફર્મ ફોર્મ ભરેલા છે. આમ તો કુલ જે છે એ અંદાજે 6 લાખ જેવા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એમાંથી 4,26,000 પ્લસ ઉમેદવારો જે છે એ પરીક્ષા ફી પણ ભરી દીધી છે. તો આ ઉમેદવારોની જે છે એ મોટી સંખ્યામાં આ ઉમેદવારો જે છે એ તલાટીની પરીક્ષા આપવાના હોવાના કારણે પરીક્ષા જે છે એ જુલાઈના બદલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના. તો તમે જોઈ શકો છો, ઓગસ્ટ અંતમાં અથવા તો સપ્ટેમ્બર મહિનાની અંદર રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ આવી શકે છે. તો કારણ કે 11/8/2025 સુધી તલાટીની પરીક્ષા જે છે એ યોજવામાં આવનાર નથી. તો એના પછી ઓગસ્ટ મહિનાના અંતમાં અથવા તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં કે સપ્ટેમ્બર અંતમાં, એટલે કે આખા સપ્ટેમ્બર મહિનાની અંદર તલાટીની પરીક્ષા જે છે એ યોજાઈ શકે છે. અને આ વખતે તલાટીની પરીક્ષા જે છે એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવનાર છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી એના વિશે,
સાથે સાથે રેવન્યુ તલાટીની પરીક્ષા ક્યારે લેવાઈ શકે છે એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.